શ્યામકુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. ચાલો એક એવી દુનિયાની કલ્પના કરીએ જ્યાં મનોરંજન માટે કોઈ સબસ્ક્રિપ્શન જ નથી, કોઈ ઇન્ટરનેટની માથાકૂટ નહીં અને કલાકો સુધી સ્ક્રીન સામે તાકી રહેવાની પણ જરૂર નહીં. લાગે છે ને કોઈ જૂના જમાનાની વાત, પણ તમને જાણીને નવાઈ લાગશે કે આ કોઈ જૂની વાત નથી. આજે આપણે એ જ સમજવાના છીએ કે કેવી રીતે FM રેડિયો, હા એ જ આપણું જૂનું જાણીતું માધ્યમ, આજના ડિજિટલ યુગમાં પણ કેટલું કામનું છે. ક્યારેક એવું નથી લાગતું કે બસ બહુ થયું, આટલા બધા સબસ્ક્રિપ્શન્સના બિલ, અને પછી કલાકો સુધી એ નક્કી કરવામાં જ જાય કે શું જોવું ને શું સાંભળવું. જો આવું લાગતું હોય તો તમે એકલા નથી. આને જ તો કહેવાય છે ડિજિટલ ફટીગ, એટલે કે ડિજિટલ થાક, જેનો અનુભવ આજે આપણામાંથી લગભગ દરેક જણ કરી રહ્યું છે. તો સવાલ એ છે કે આ ડિજિટલ થાકનો કોઈ સરળ ઉપાય છે ખરો? વેલ, કદાચ એનો જવાબ આપણી આસપાસ જ છે, આપણી કારમાં, આપણા ફોનમાં કે પછી ઘરના કોઈ ખૂણામાં પડેલા એ જૂના રેડિયોમાં. હા, વાત થઈ રહી છે FM રેડિયોની, આજની આધુનિક સમસ્યાઓનો એકદમ ક્લાસિક અને સિમ્પલ ઉકેલ. ચાલો સૌથી પહેલા અને સૌથી મોટા ફાયદાની વાત કરીએ, પૈસા. એક એવા સમયમાં જ્યાં દરેક મનોરંજન માટે ખિસ્સું ખાલી કરવું પડે છે, ત્યાં રેડિયો એક એવી ચીજ છે જે આપણને ભરપૂર મનોરંજન આપે છે, અને એ પણ તદ્દન મફતમાં. જરા આ તફાવત જુઓ. એક બાજુ છે મોંઘાદાટ સબસ્ક્રિપ્શન અને સતત વપરાતો ઇન્ટરનેટ ડેટા, અને બીજી બાજુ છે FM રેડિયો, એકદમ ફ્રી. અને સૌથી મોટી વાત શું છે ખબર છે? એને ઇન્ટરનેટની કોઈ જ જરૂર નથી. ગમે ત્યાં હોઈએ, નેટવર્ક હોય કે ન હોય, રેડિયો હંમેશા આપણો સાથ નિભાવે છે. આ જ તો એની સાદગી અને તાકાત છે. પૈસા તો બચે જ છે, પણ એનાથી પણ મોટી વાત છે માનસિક શાંતિની. રેડિયો આપણા જીવનમાં એક એવા દોસ્તની ભૂમિકા ભજવે છે જે કોઈ પણ જાતના તણાવ વગર આપણો સાથ આપે છે. ચાલો જોઈએ કે આ કેવી રીતે થાય છે. રેડિયો ખાલી ગીતો વગાડતું મશીન નથી, એ એક જીવંત સાથી જેવો છે. જ્યારે કોઈ જાણીતા આરજેનો હસતો અવાજ સંભળાય છે, ત્યારે એકલતા ક્યાં ગાયબ થઈ જાય છે એ ખબર જ નથી પડતી. એવું લાગે છે જાણે કોઈ મિત્ર આપણી સાથે બેસીને વાતો કરી રહ્યો છે, અને આ લાગણી એ ખરેખર અમૂલ્ય છે. તો ટૂંકમાં કહીએ તો રેડિયો આપણો સ્ટ્રેસ ઘણી રીતે ઓછો કરે છે. આરજેની મજેદાર વાતો હોય, ગમતું ગીત અચાનક વાગવા માંડે, ડ્રાઇવિંગ કરતી વખતે આંખોને આરામ આપતું મનોરંજન હોય કે પછી ઘરકામ કરતી વખતે એક સંગાથ, રેડિયો દરેક પરિસ્થિતિમાં આપણી સાથે હોય છે. પૈસા અને માનસિક શાંતિ તો ઠેક, પણ રેડિયોની એક એવી તાકાત છે જે તેને મોટી મોટી ગ્લોબલ સ્ટ્રીમિંગ એપ્સથી એકદમ અલગ પાડે છે, અને એ છે એનું સ્થાનિક જોડાણ. એ આપણને આપણા પોતાના શહેર સાથે જોડી રાખે છે. વિચારો, સવારે ઓફિસ જવા નીકળ્યા હોઈએ અને રેડિયો પરથી તરત જ ખબર પડે કે કયા રસ્તા પર ટ્રાફિક છે, અથવા તો વીકેન્ડમાં શહેરમાં ક્યાં કોઈ સરસ કાર્યક્રમ થવાનો છે. હવામાનની માહિતીથી લઈને શહેરના નાના મોટા સમાચારો સુધી બધું જ આપણને રેડિયો પર મળી રહે છે. એ આપણને શહેરની ધડકન સાથે જોડી રાખે છે. પણ વાત અહીં જ નથી અટકતી. શું ક્યારેય વિચાર્યું છે કે રેડિયો સાંભળવો એ આપણા મગજ માટે એક પ્રકારની કસરત પણ છે? હા, એ આપણી કલ્પના શક્તિને જગાડે છે, અને એ પણ એકદમ અનોખી રીતે. આ કોન્સેપ્ટને મનનું થિયેટર કહેવાય છે. જ્યારે આપણે રેડિયો પર કોઈ વાર્તા, નાટક કે પછી ખાલી અવાજ પણ સાંભળીએ છીએ, ત્યારે આપણું મગજ આપોઆપ એના ચિત્રો બનાવવા લાગે છે. આ એક એક્ટિવ પ્રોસેસ છે, ટીવી જોવાની જેમ પેસિવ નથી, જ્યાં બધું રેડીમેડ જોવા મળે છે. આખી પ્રક્રિયા જુઓ, કેટલી સરળ છતાં પાવરફુલ છે. આપણે ફક્ત અવાજ અને સંગીત સાંભળીએ છીએ, આપણું મન એના પરથી આખી દુનિયા રચે છે, અને આનાથી આપણી એકાગ્રતા અને કલ્પના કરવાની શક્તિ બંનેનો વિકાસ થાય છે. આ જ તો રેડિયોનો જાદુ છે. તો આપણે જોયું કે રેડિયો મફત છે, તણાવ ઘટાડે છે, આપણને સ્થાનિક માહિતીથી અપડેટ રાખે છે, અને આપણી કલ્પના શક્તિને પણ પ્રોત્સાહન આપે છે. આ બધું એટલા માટે શક્ય બને છે કારણ કે રેડિયો એક પરફેક્ટ મિશ્રણ છે, માહિતી અને મનોરંજનનો. રેડિયો એક જ સમયે ટાઈમ મશીન પણ છે અને ભવિષ્ય બતાવતું સ્પીકર પણ. એક જ પળમાં એ કોઈ નવું ગીત સંભળાવીને આપણને નવા કલાકાર સાથે ઓળખાણ કરાવે છે, અને બીજી જ પળે કોઈ જૂનું ગીત વગાડીને વર્ષો જૂની યાદો તાજી કરાવી દે છે. વર્તમાન અને ભૂતકાળ વચ્ચેની આ સફર ખરેખર અદ્ભુત છે. તો અંતે FM રેડિયોનો આખો જાદુ આ એક સરળ સૂત્રમાં સમાયેલો છે: કામની માહિતી અને શુદ્ધ મનોરંજનનો સંગમ. અને આ જ કારણ છે કે આજે પણ આટલા બધા વિકલ્પો વચ્ચે FM રેડિયો આપણા દિલમાં અને જીવનમાં એક ખાસ જગ્યા ધરાવે છે. તો આજના આ ડિજિટલ ઘૂંઘાટ અને સતત નોટિફિકેશન્સના મારા વચ્ચે કદાચ હવે એ સમય પાકી ગયો છે કે આપણે એક બ્રેક લઈએ અને રેડિયોની એ સાદગી અને સુંદરતાને ફરીથી શોધીએ. શું ખબર, શાંતિ અને સાઠા મનોરંજનનો સૌથી સરળ રસ્તો હજુ પણ એ જ જૂના ફ્રીક્વન્સી ડાયલ પર આપણી રાહ જોતો હોય.